પાટણમાં જનમંગલ પરિવાર દ્વારા હાસ્ય નાટક પાવરફુલ પાટીદારનું સફળ આયોજન. હાસ્ય સાથે સંસ્કાર, પરિવારના મૂલ્યો અને લવ જિહાદ જેવી સામાજિક પડકારો સામે જાગૃતિનો શક્તિશાળી સંદેશ. આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે બાળકોમાં સારા સંસ્કાર, પરિવાર સાથેનો સંવાદ અને યોગ્ય માર્ગદર્શનનું મહત્વ વધુ વધી ગયું છે. માતાપિતા પોતાના વ્યવસાય અને દૈનિક જીવનની વ્યસ્તતાને કારણે ઘણી વખત સંતાનો સાથે પૂરતો સમય વિતાવી શકતા નથી, જેના પરિણામે યુવાનો ખોટી મિત્રતા, ભ્રામક પ્રલોભનો તથા વિવિધ સામાજિક કુરિવાજોનો ભોગ બનતા હોય છે. આવી પરિસ્થિતિમાં સમગ્ર પરિવારને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જ પ્રકારના સામાજિક પ્રશ્નો પ્રત્યે જાગૃતિ લાવવા માટે જનમંગલ પરિવાર પાટણ દ્વારા હાસ્ય સાથે સંદેશ આપતું લોકપ્રિય નાટક પાવરફુલ પાટીદાર યોજવામાં આવ્યું. કેન્સ ફિલ્મ્સ થિયેટર ગ્રુપ દ્વારા રજૂ થયેલા આ નાટકે દર્શકોની પેટ પકડીને હસાવ્યા, તો બીજી તરફ પરિવારના સંસ્કાર, માતાપિતાની જવાબદારી, યુવાનો માટે યોગ્ય માર્ગદર્શન અને સમાજમાં ઊભા થતા વિવિધ પડકારો અંગે વિચાર કરવા પણ પ્રેર્યા. નાટકમાં હાસ્યની સાથે ભાવનાત્મક પ્રસંગો દ્વારા એ વાતની ભારપૂર્વક રજૂ કરવામાં આવી કે સંતાનો સાથે સતત સંવાદ, વિશ્વાસ અને સંસ્કાર જ તેમને ખોટા માર્ગે જતા અટકાવી શકે છે. નાટકમાં સુનિલ વાઘેલા, દીપિકા રાવલ, કૃણાલ ભટ્ટ, કામિની પંચાલ, કાર્તિક રાષ્ટ્રપાલ તથા નીતિશ પારેખ જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના જીવંત અને અભિનયસભર અભિનયથી પાત્રોને અસરકારક રીતે રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કલાકારોના અભિનયની ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. આ કાર્યક્રમ તારીખ 4 જુલાઈ 2026ના રોજ શનિવારે સાંજે 8:30 થી 11:30 કલાક દરમિયાન યુનિવર્સિટી કન્વેન્શન હોલ, પાટણ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી શૈલેષભાઈ એમ ઠક્કર, મુખ્ય સરકારી વકીલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાટણ, એડિશનલ કલેક્ટર શ્રી મેહુલભાઈ બરાસરા, ડોક્ટર નવીનભાઈ એન ઠક્કર, પ્રમુખ, ઇન્ડિયન રેડક્રોસ રાધનપુર. ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે સૌ તાળીઓથી વધાવશું. થેન્ક યુ. અને તેઓ શ્રી એમડી ગાયનેકોલોજીસ્ટ છે. હવે શ્રી આપણે નાયબ કલેક્ટર શ્રી મેહુલભાઈ બરાસરા સાહેબ. ત્રિષા દેવાંગી વોરા. આ બાજુ રાજુભાઈ. સ્ટેજ ઉપર આવજો. કલાકારો તાળીના ભૂખ્યા હોય છે. ઈશ્વર નીતિશ પારેખ. શિલ્પા કામિની પંચાલ. દાદી દીપિકા રાવલ. શૈલેષ કુણાલ ભટ્ટ. અંકિતનો રોલ કર્યો કાર્તિક રાષ્ટ્રપાલ. આ નાટકમાં એવો રોલ કર્યો છો, આ સારો છોકરો છે. તાળી પાડો. આ નાટકના લેખક અહીંયા હાજર નથી, પણ તાળી પાડો આલાપ ત્રિપાઠી. આ નાટકના નિર્માતા પણ અહીંયા હાજર નથી. જય શા માટે જોરદાર તાળીઓ. નાટકનો દિગ્દર્શક અને પસારકાર સુનિલ વાઘેલા.
આપણે મહાલક્ષ્મી, સરસ્વતી, મહાકાળી બનાવવી જોઈએ કે બુરખાવાળી બનાવવી જોઈએ? તો એક જ જવાબ હોય. એક તો અદ્ભુત અદ્ભુત અદ્ભુત. જે પ્રકારે આપ સૌએ જે મેસેજ અત્યારે વર્તમાન સમયમાં આવશ્યક છે, આવશ્યક એટલા માટે છે, લવ જેહાદ એ આજના હિન્દુ સમાજનો સૌથી મોટો પ્રશ્ન. એટલી દીકરીઓ ફસાય છે અને જ્યારે દીકરીઓને મળીએ છે ને ત્યારે ધ્યાનમાં આવે છે કે એની સ્થિતિ કેવી હોય છે. સાથે સાથે તમે જે નાટકમાં પરિવાર પ્રબોધન, કુટુંબની જે વાત કરી છે ને એ અદ્ભુત વાત છે. હું એટલા માટે કહું છું કે કોઈ કથાના માધ્યમથી કે પ્રવચનના માધ્યમથી કે ભાષણના માધ્યમથી જે વિષય ના પહોંચે ને એ વિષય નાટ્યના માધ્યમથી પહોંચે અને સહજ આપણા બધાના જીવનમાં એ ઉતરે. એટલે એકદમ સચોટ જે કહેવાય પરિણામ લાવવાની વાત એ. અને ત્રીજી એક વાત છે સાંસ્કૃતિક આક્રમણો. એટલે હસતા હસતા કોઈ ખોટું ના લગાડતા. હું બેઠો હતો અને એક યુવાન મિત્ર ખાલી હસતા હસતા કહ્યું, બહાર પોપકોર્ન મળે છે કે. એટલે ભગવાનની આપણી જલારામ બાપાની કૃપા છે આપણા બધા ઉપર અને ખૂબ આર્થિક રીતે સંપન્ન લોકો છીએ, પણ આર્થિક પ્રગતિની સાથે સાંસ્કૃતિક આક્રમણો જે આપણા પરિવાર સુધી પહોંચે છે એના તરફ આપણા બધાનું ધ્યાન છે ખરું. અને સૌથી મહત્વની વાત જે પ્રશ્ન પણ કર્યો કે બાળકોને આધ્યાત્મ તરફ પ્રેરવા, એના માટે કંઈ મોટું કરવાની આવશ્યકતા નથી. એ બાળક જન્મે ત્યારથી આપણે ધ્યાન રાખીએ ત્યારથી લઈને નાની 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 વાતો એનામાં ઉમેરો થતો જાય, ઓટોમેટિક આ બાકીની બધી જ સમસ્યામાંથી આપણે સમાધાન મેળવી શકીએ. એટલે આપણા ત્યાં એમને કહ્યું એમ સીતા માતાનું પણ ઉદાહરણ છે, દ્રૌપદીનું પણ ઉદાહરણ છે, ઝાંસીની રાણીનું પણ ઉદાહરણ છે. ધન્યવાદ. અહીં જુઓ દાદા. હા, રાજેશભાઈ અને હજુબા અને માટેના પ્રભુ આવી ગયા, બધું આવી ગયું. ધર્મ માટે નાનપણથી જ બાળકને ધાર્મિક સંસ્કારો આપવા જોઈએ, નાનપણથી જ. અને ઘરમાં સંસ્કારની વાતો કરતા રહેવા જોઈએ. અત્યારે તમે જે અહીં આપ્યો પોઝ, એમાં રીલનું મહત્વ અત્યારે યુવાનોમાં બહુ વધી ગયું છે અને માતા પિતા જ સંસ્કારની વાત ભૂલી ગયા છે. એટલે નાનપણથી જ જો એ વાત કરવામાં આવે તો એનો બહુ સારો પ્રભાવ પડતો હોય છે બાળકના જીવનમાં. મા બાપ જો આચરણ કરશે તો જ બાળકમાં આવશે. થેન્ક યુ. આદરણીય શ્રી શ્રી સાહેબ, ડૉક્ટર સાહેબ, મુલાણી સાહેબ, સૌ મંચસ્થના જીવન જીવવાની કળા શીખવવા માટે જુદી જુદી કળા છે એનું સ્થાપન કરવામાં આવતું હોય છે. અને એમાંની એક કળા છે નાટ્ય કળા છે. મને ખૂબ આનંદ છે કે પાટણની પ્રભુતા સિદ્ધ કરવામાં આપણા સંસ્કાર છે એ હંમેશા આ કન્વોકેશન રોલ દ્વારા વ્યક્ત થતા હોય છે. સમાજના સારા કાર્યક્રમો છે, નાટકનો કાર્યક્રમ હોય કે વિદ્યાર્થીઓનો રંગમંચ હોય કે અન્ય કાર્યક્રમો હોય તો હંમેશા કન્વોકેશન હોલમાં કાર્યક્રમ થતો હોય છે. નાટક દ્વારા સમાજને એક જીવનબોધ મળતો હોય છે અને એ જીવનબોધ છે એને કેટલાક અવ્યક્ત જીવનબોધને નાટક દ્વારા વ્યક્ત થતો હોય છે. હું સુરતનો છું, યશજીભાઈ કરંજિયા છે એ એવું કહે છે કે મારું જીવન છે એ જ એક નાટક છે અને નાટક છે એ એક સંદેશ છે. તો આપણે ખૂબ સારો સંદેશ આજે મળવા જઈ રહ્યો છે. તમારી અને નાટક વચ્ચે વધુ સમય ગાળવો એ યોગ્ય નથી. મને આ તક આપવા બદલ હું જનમંગલ પરિવારનો ઋણી છું અને આપ સૌનો પણ આભારી છું.
બંનેનું સ્વાગત કરશે હિતેશભાઈ ઠક્કર, યોગેશભાઈ ઠક્કર, રાજુભાઈ ઠક્કર અને નીરવભાઈ ઠક્કર. યોગેશભાઈ આજે આપણે શ્રી જનમંગલ પરિવાર પાટણ દ્વારા અને જેનું સૌજન્ય છે પાટણ દેશી લોહાણા મહાજન અને પરિવાર દ્વારા આયોજિત આજના નાટકમાં ઉપસ્થિત શૈલેષભાઈ વકીલ સાહેબ, ડોક્ટર નવીનભાઈ ઠક્કર સાહેબ, સંસ્થાના અગ્રણીઓ તેમજ ઉપસ્થિત સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મને આજના પ્રસંગે આમંત્રણ આપવા બદલ અને મારું સન્માન કરવા બદલ. આપ સૌ નાટકની રાહ જોઈ રહ્યા છો તો વધુ સમય ના લેતા મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ. આનું સન્માન કરવા માટે હિતેશભાઈ અને રાજુભાઈ અખાડીને વિનંતી કરું. રાજુભાઈ. હવે નાટકનું બીજો એન્ડ આપણે ભજવીએ. પેલી બહેનો ત્યાં બેઠી છે, આ મુસ્લિમ છોકરા સાથે પેલી છોકરીને લગ્ન કરાવી દઈએ, બીજો એન્ડ એવો છે. બોલો ત્યાંથી ના, તો આ નાટક અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આજે જે નાટક રજૂ કર્યું ને ખરેખર બહુ જ મતલબ છોકરીઓ માટે તો એટલું સરસ છે ને અમને સારું છે કે અમે અમારી દીકરીઓને લઈને જ આવ્યા છીએ અહીંયા જોવા માટે. અમને આવી ખબર નથી કે નાટકમાં શું સંદેશો મળે છે, પણ ખરેખર દીકરીઓ માટે એક બહુ સરસ સંદેશો મળે છે. અને આપણે તો ટ્રાય કરીએ છીએ દીકરીઓને મતલબ સંસ્કાર તો આપણે આપવાની કોશિશ કરીએ છીએ, પણ તમે જે રીતે કહો છો કે સમજણ, એની પણ હવે પેરેન્ટ્સને ખબર પડશે કે ના સમજણમાં ક્યાંક ચૂક રહેતી હશે તો આ વસ્તુ બનતી હશે. તો એ પેરેન્ટ્સ અમે ખાસ ધ્યાન રાખીશું કે સંસ્કાર સાથે હવે સમજણને પણ અમે ધ્યાન આપીશું. બહુ સરસ રજૂ કર્યું છે નાટક. થેન્ક યુ. મંચ તથા સમાજના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, સમયને ધ્યાનમાં રાખી અને એક શબ્દમાં મારો વાત પૂરું કરીશ કે આ નાટક જે છે એમાંથી આપણને એક સંદેશો મળવાનો છે. એ સંદેશો મળી એને આપણે આપણા ઘરે લઈ જઈએ અને એનો અમલ કરીએ તો આપણી બેન દીકરીઓ માટે જે સંસ્કારની વાત છે એવો સંદેશો એમાંથી મળવાનો છે. એને આપણે જરા લઈને એની માવજત કરી ભારત માટેની. થેન્ક યુ. આપણા માનીય શ્રી કોડિયા સાહેબ, કુલપતિ શ્રી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સાહેબને સાથે આમંત્રિત કરીએ. એટલે મને 2-3 મિનિટનું એક્સટેન્શન મળ્યું. આમ તો આજે મારું સન્માન થયું, નહીંતર તો સવારે પરશુભાઈ બેંક વાળા જોડે ઝઘડીને આવ્યો. ખાતું ખોલાવવા ગયો હતો નવીનભાઈ, ખાતું ખોલાવવા ગયા તો મને ફોર્મ આલ્યું, મને કે આમાં સહી કરો. મેં જોયું નીચે લખ્યું હતું નમૂનાની સહી. મેં કીધું પેલા ફોર્મ બદલો, સહીનો નમૂનો લખો. देखो हौसला वो मंजर अभी आएगा, प्यासे के पास खुद पानी चलकर आएगा, थक कर ना बैठ ए दूर के मुसाफिर, मंजिल भी मिलेगी, मजा भी आएगा. હું માનું ત્યાં સુધી બીજા વખતા લેખાને લાભ આપી દો ત્યાં સુધી હું મારી વાત પૂરી કરું. થેન્ક યુ વેરી મચ. અત્યારના યુવાનને બહુ છૂટો દોર આપી દે છે, તો થોડીક લગામ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? જય શ્રી કૃષ્ણ. પહેલા તો હું કહીશ કે પાટણ લોહાણા સમાજ દ્વારા જે જનમંગલ ગ્રુપ દ્વારા જે આજનું આ કાર્ય થયું છે, સાચેમાં દરેક જણનું મંગલ થાય એવું આજનું આ કાર્ય હતું. તો તમારા પ્રશ્નનો જવાબ આપીશ તો તમે જે પ્રમાણે કીધું કે માતા પિતા, જે તમારા હેડિંગમાં પણ છે કે જૂની પેઢી અને નવી પેઢી, રાઈટ. તો આ નાટક પરથી અમે તો અત્યારે નવી પેઢી છીએ પણ છતાં સંયુક્ત પરિવારમાં રહીએ છીએ એટલે અમને જૂની પેઢીનો બી થોડું ખ્યાલ છે.
પણ વાત જોતા એ લાગે છે કે દરેક કાર્ય પાછળ જે આપણી નવી પેઢી આપણને સૂચન કરે છે એ ભવિષ્ય ગણો, વર્તમાન ગણો કે ભૂતકાળ ગણો, એ હંમેશા સાચું અને સાચું જ હોય છે. એનો અનુભવ આપણે દરેક પગલે ને પગલે કરતા હોઈએ છીએ. જે તમે નાટકમાં દર્શાવ્યું છે ખરેખર અનબિલિવેબલ, બહુ જ જોરદાર છે. તમે અમારા જેવા ઉંમરવાળા તેમજ જે છોકરીઓની વાત કરી છે, બહુ જ મોટિવેટ થયું છે અમે બધા. અને થેન્ક યુ સો મચ જનમંગલ ગ્રુપ કે એમને સમાજ માટે એક આ પૂરું પાડ્યું છે. તો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર. અહીંયા નાટક જોવા માટે બધા રાહ જોઈ બેઠા છીએ. એવા સમયે કોઈ પ્રવચન કરવાનું મને યોગ્ય નહીં લાગે. અમે રાજકારણની વાતો, રાજકારણની માણસો જ્યારે વાત કરતા હોય ત્યારે લોકો આ કાને સાંભળે, લોલા કાને કાઢે નાખે, તો એનો કંઈ મતલબ જ ના હોય. એટલે જે કંઈ ટાઈમ છે એ હું તમારા માટે રિઝર્વ છોડું છું. અહીંયા જનમંગલ પરિવારે મને અહીંયા આમંત્રણ આપી અને જે બોલાવો આપણે દર્શન કરવાની જે મને તક આપી છે એ બદલ જનમંગલ પરિવારના રાજુભાઈ, હિતેશભાઈ, હસુભાઈ વગેરેનો ખૂબ આભાર માની પાટણ લોહાણા પરિવાર માટે મારું એક પૈસાનું પણ દાન નથી ક્યારેય. મેં કોઈ પણ પ્રકારનું ભોગ પણ મને આપવો નથી. અહીંયા એક નિયમ છે જગતનો કે આ દુનિયામાં કોઈ વસ્તુ મફતમાં મળતી નથી. તમે એક શ્વાસ લો તો સામે એક શ્વાસ તમારે છોડવો જ પડે. દુનિયામાં કાંઈ મફત મળતું નથી. મને આ 2 દાડામાં 2 સાલો અહીંયા મફતનું મળે છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. સાંભળતો હતો નાટક વિશે શૈલેષભાઈ જેટલું સારું કોઈ નહીં બોલી શકે એવું મને લાગે છે. શૈલેષભાઈ, આપ નાટક વિશે કંઈક કહો. આ નાટકની કલ્પના કરનાર અને સ્ક્રિપ્ટ લખનાર એ ખરેખર વંદનને પાત્ર છે. અત્યારે વર્તમાન સમયમાં સમાજને શું મેસેજ આપવાની આવશ્યકતા છે એ ધ્યાનમાં રાખી અને એકદમ સરસ સ્ક્રિપ્ટ એમણે લખી છે. માટે એમને હું વંદન કરું છું. એક કલાકાર જે પાત્રને જે જીવંત કર્યું છે એટલા માટે આમ જોઈએ તો કોઈ વેશભૂષા કેવું કંઈ છે નહીં, મેકઅપ બેકઅપ નથી, પણ એમના જે ચહેરાના હાવભાવ હતા, જે દાખલા તરીકે એમણે જે ગુસ્સાનો ભાવ વ્યક્ત કર્યો, બાકીના બધાએ જે ભાવ વ્યક્ત કર્યા, એ ચહેરાના ભાવ એ વાસ્તવિકતા તરફ આપણે દોરી જતા હતા. એટલે ખરેખર આ નાટક જે છે એ આપણે બધા પ્રયત્ન કરીને વધુ ને વધુ સમાજ જોવે એના માટે આપણે પ્રયત્ન કરીએ. અને એનો જે મેસેજ છે, જે નવીનભાઈએ કીધું કે એનો એક બીજો પણ મેસેજ છે, અને મેસેજ છે રાષ્ટ્ર પ્રથમ. એમ કહ્યું પાટીદારના મંદિરની ઉપર પણ રાષ્ટ્રધ્વજ ફરકે. આપણે આપણા બધી સમાજની વ્યવસ્થામાં રહીએ એ જરૂરી છે. સમાજની બંધન તોડવાની આવશ્યકતા નથી, નહીતર અંધાધૂંધી કરી. મેં એક વખત પ્રશ્ન કર્યો, સંઘનો સ્વયંસેવક છું, સંઘના અધિકારી પ્રશ્ન કર્યો, મેં તો આ જાતિ વ્યવસ્થા બરાબર નથી, સમાજને તોડે છે, તો એને પૂરી કરી નાખો ને. ત્યારે મને સરસ જવાબ આપ્યો કે નવી વ્યવસ્થાનો વિચાર ના કરીએ અને સ્થાપિત કરવા માટેની જ્યાં સુધી સમય ના આવે ત્યારે જૂની વ્યવસ્થા તોડી નાખશું તો અંધાધૂંધી ફેલાવે. એટલે સમાજ વ્યવસ્થા જે છે એને સારી બનાવીએ અને દરેક સમાજ જે છે એ રાષ્ટ્ર પ્રથમનો વિચાર કરતો થાય. એ સૌથી મહત્વની વાત છે. અને આ નાટકની અંદર પણ સમાજના ઘર સુધી પહોંચાડવાનો સંદેશ કે આગળ જતા એમને વાત કરી લવ જિહાદ. જિહાદ શબ્દ જે છે ને સમજવાની આવશ્યકતા. અત્યારે અઘોષિત યુદ્ધ ચાલી રહ્યું છે, આખા વિશ્વમાં ચાલી રહ્યું છે, અને એમાં જે શસ્ત્રો આવી રહ્યા છે, આધુનિક શસ્ત્રો, એ આપણને ખબર નથી પડતી. અને એવું એક આ શસ્ત્ર લવ જિહાદ છે. અને આ લવ જિહાદ શબ્દ જે છે એ કોઈ વ્યક્તિનો, કોઈ કટ્ટર હિન્દુએ આપણો શબ્દ નથી. એ કેરળની હાઈકોર્ટના જજે આપણો શબ્દ છે.
એટલે એના પર મંથન કરવાની આવશ્યકતા છે. અને એ રીતે આ જે નાટક જે છે એને ખરા અર્થમાં આપણને આ સંદેશો આપ્યો છે અને સાથે સાથે રાષ્ટ્રપ્રથમની પણ વાત કરી છે. આ ધ્યાનમાં રાખીને આપણે આપણું પરિવાર, આપણું સમાજ ને ચિંતન કરીને કયા મૂળ પર લઈ જવા માંગીએ છીએ આપણે. જેમ અત્યારે આધુનિક જમાને રીતની વાત કરી છે, એ શક્તિશાળી શસ્ત્ર પણ છે. હવે એનો ઉપયોગ સમાજના પતન માટે પણ થઈ શકે છે અને સમાજના ઉત્થાન માટે પણ થઈ શકે છે. તો આપણે બધા મહેનત કરીશું તો આ રમકડું આપણી પાસે જે છે એ રમકડું બાળકને બગાડે પણ છે અને રોજ સીધીદાર શિખર પણ લઈ જઈ શકે છે. આપણે આપણા બાળક પર અવિશ્વાસ ના કરીએ. તમે અવિશ્વાસ કરીને છેતરનાર તો છેતરશે. હું સરકારી વકીલ છું, મારી પાસે દર અઠવાડિયે એકાદ કિસ્સો આવે અને મા બાપને ખબર નથી હોતી ને 2 વર્ષ પહેલા 4 મહિના પહેલા 6 મહિના પહેલા છોકરા સાથે તેની સાથે લગ્ન કરી લીધા હોય અને મા બાપને ખબર પડે છે ત્યારે એના દ્રશ્યો હું જોઉં છું. ત્યારે આ રમકડું જે છે એને સંસ્કારને મજબૂત કરવા માટેનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. તો આની તાકાતને પણ આપણે અવગણીએ નહીં અને આ તાકાતને કઈ રીતે સમાજને સશક્ત બનાવવા માટે વાપરી શકીએ એ વિષયની પણ આપણે પોતે આપણા પોતાના મંથન શરૂ થાય એ જરૂરી છે. બાળકને ધમકાવશો નહીં ચાલે. હા તો ઉલટું ચાલી રહ્યું છે. થોડો લાંબો વિષય થઈ જશે પણ એ વિશે નાનું મૂકી પૂરો કરીશ. આપણા શાસ્ત્રોમાં કીધું છે, આપણા સંતોએ કીધું છે, લાલેથી પંચવર્ષાણી, 5 વર્ષ સુધી બાળકને લાલન પાલન કરો. 5 વર્ષથી 16 વર્ષ સુધી લાલન પાલન સાથે તારણ પણ કરો. અત્યારે શું થાય છે, નાનો બાળકો ત્યાંથી તમે એક બધી ચીજો સંતોષ, બધું એમાં હા પાડો, કોઈ દી એને ના નથી સાંભળ્યું. અને 16 વર્ષનો થઈ જાય છે પછી તમે એના પર હક જવાબ કરો એટલે પછી બળવો થાય. જ્યારે તમારે એને તારણ કરવાની જરૂર હતી ત્યારે તમે એને લાલન કર્યું છે અને જ્યારે તારણ કરવાની જરૂર છે ત્યારે તમે લાલન કર્યું છે, લાલન કરવાની જરૂર છે ત્યારે તારણ કરો. અને 16 વર્ષ પછી બાળક જે છે એ દીકરો છે, બાપનો મિત્ર છે, માં છે, દીકરી છે, માની બેનપણી છે. એમ કરીને તમે એને જો દેશો તો આગળ જતા એનું સારું પરિણામ આવશે. જેમ અહીં પણ આપણે IMP આપણે સમજણ પાડી, વડીલે પણ આપણે સમજણ પાડી કે ગુસ્સે થયા વગર શાંત રીતે વિચારીએ. આપણા ઘરમાં પણ પ્રશ્નો આવતા હશે. અત્યારે હું પણ મારા ઘરમાં આવા ઘણા પ્રશ્નોનો સામનો કરી રહ્યો છું. ઘરમાં એટલે પરિવાર, જે બીજો પરિવાર છે, સમાજનો પરિવાર, એમાં અનેક પ્રશ્નોનો સામનો કર્યો અને સારી રીતે શાંત રીતે વિચારીએ તો આપણને એનું પરિણામ મળતું જ હોય. તો આ નાટકમાંથી આ વિષયો આપણે લઈને જઈએ અને સાથે સાથે વારંવાર જે વાત કરું છું ફરી પાછળ કહીશ કે આ નાટકની સંસ્કારી સાથે સાથે પહેલી જે મર્મની વાત છે રાષ્ટ્ર પ્રથમ, એના પર આપણે ધ્યાન રાખીએ. અસ્તુ ભારત માતાની જય.